ફાતિમા હમણાં જિબ્રાઈલ આવ્યા ને કીધું આ બચ્ચીના નાના નાના હાથ જો જોવાય છે એ હાથમાં રસ્સી બાંધવામાં આવશે. આ નાનો હુસૈન છે એની ગરદનને કલમ કરવામાં આવશે. અલ્લાહુ અકબર. આ છે હુસૈન, આ છે ઝૈનબ. અગર આવનો મોહમ્મદને સમજવું હોય ના તો હુસૈન ને ઝૈનબ ને સમજો. સમજો હુસૈન ને ઝૈનબ. અજીબ છે. એક વાર જ્યારે પણ શાદી થઈ જનાબે ઝૈનબ જ્યારે શાદી થઈ, હા, અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયારના ઘરે ચાલ્યા ગયા. એટલી મોહબ્બત ભાઈ બહેનની કે 3 દિવસ સુધી મૌલા હુસૈન કમ સે કમ ઓછું ખાતા હતા. પૂછવામાં આવતું હતું, અરે હુસૈન, જ્યારથી ઝૈનબની શાદી થઈ ગઈ છે તમે ખાતા નથી, શા? કે છે ના પપ્પા, મમ્મા, તમને ખબર છે કે બેન વગર હું કોઈ દિવસ જમતો ન હતો. આજ બેન હારી ગઈ છે, મારા ઘરે નથી ઉતરતું. બાબા એમ કરો ને કે આપણે જરાક જાય, મને મારી બેન જોઈએ છે. વાહ, આ છે મોહબ્બત ભાઈ બેન. દોડતા દોડતા હુસૈન જાય છે, મૌલા અમીરુલ મોમિનીન પણ જાય છે. જુએ છે, ફિઝાને પૂછે છે કે હું ઘરે શકું, દાખલ થઈ શકું, મને ફક્ત મારી ઝૈનબ સાથે જરાક મુલાકાત કરવી છે. ફિઝા કહે છે કે તમારી બહેન સવારથી રોજો રાખી છે તો જરાક આરામ કરે છે. સાંભળજો, જરાક આરામ કરે છે. ભાઈ શું કહે છે, કાંઈ ના વાંધો, ઉઠાડજો ના, ફક્ત છેટેથી એના ચહેરાની હું ઝિયારત કરી લઉં, મને આશ્વાસન મળી જશે. ભાઈ ફિઝા દરવાજો ખોલે છે, ભાઈ દાખલ થાય છે, જુએ છે ઝૈનબ સુતા છે, આરામ કરી રહ્યા છે. અચ્છા, જ્યાં પોતે સુતા છે સામે એક બારી છે, ફિનેત્ર છે, અહીંયાથી સૂરજના કિરણો પડે છે, ઝૈનબના ચહેરામાં સૂરજના કિરણો પડે છે. હુસૈનથી રહેવાનું નહીં. ફિઝાને કહે છે આ મારાથી રહેવાશે નહીં કે મારી બેન આરામ કરે અને સૂરજના કિરણો એના ચહેરા ઉપર પડે. હુસૈન આવી બારી અને ઝૈનબના વચમાં ઊભા રહી ગયા. કહે છે જ્યાર સુધી મારી બહેન ઉઠશે ત્યાર સુધી હું ઊભો રહીશ, જેથી સૂરજ મારા ઉપર પડે, મારી બહેનના ચહેરા ઉપર. આઝાદાર અને હુસૈન, તમને ખબર છે, હું તો કહીશ મૌલા હુસૈન, આજ તો મદીના છે, એક સૂરજનો કિરણ ઝૈનબ ઉપર ન પડવો જોઈએ. અરે શામને કુફાના રસ્તામાં આશુરના દિવસે, આશુર બાદ હુસૈન, ઝૈનબની કેવી હાલત હશે કે ઝૈનબ ઊભે ઊભે નમાઝ નથી પઢી શકતી હોય, બેસી બેસીને પડતી હશે. પૂછવામાં આવશે ઝૈનબ શા માટે? કહે છે જે પણ રોટી આવે છે એ હું બચ્ચાઓને તકસીમ કરી દઉં છું. કેટલા દિવસ થયા ન પાણી. અજરકુમ અલલ્લાહ. બસ અઝીઝાન મોહતરમ, એ દિવસ આવ્યો, આશુરનો દિવસ આવી ગયો, આશુરની રાત આવી ગઈ. મોમિનો છેલ્લા દિવસ, બસ આ છેલ્લો સમય છે આઝાદાર અને સૈયદુ શહદા. આશુરની રાત છે, આશુરની રાતના મૌલા હુસૈન એક એક ખૈમામાં જાય છે, એક એક ખૈમામાં જાય છે. ઝૈનબના ખૈમામાં પહોંચે છે. શું જુએ છે? ઝૈનબના ખૈમામાં ઝૈનબ એના બે લાડલા આવનો મોહમ્મદને સામે રાખી છે, સામે રાખ્યા છે આવનો મોહમ્મદને, અને એક મીણબત્તી બાળી છે, એક લબુશી બાળી છે, અને જોઈ છે ને કહે છે બચ્ચાઓ જરાક તમારો ચહેરો સરખી રીતના હસમુખો તો રાખો, માં તમને છેલ્લી વાર જોઈ. માં તમને છેલ્લી વાર જોઈએ. અઝાદાર અને સૈયદુ શુહદા. અરે ત્યારબાદ વસિયત કરે છે માં વસિયત કરે છે કે આવનો મોહમ્મદને કહે છે દીકરાઓ તમને તો ખબર છે ને, તમે જાફર તૈયારના પોતરા છો, તમે અલી મુર્તઝાના નવાસા છો,
કાલ તમે લડવા જાશો એવી રીતના લડજો કે કોઈ ન કહે કે જાફરે તૈયારના પોતરાઓને લડતા નથી આવડતો, અલીએ મુર્તઝાની નવાસાને લડતા નથી આવડતું. ત્યારબાદ માં કહે છે બચ્ચાઓ એક વસિયત યાદ રાખજો, મારા જવાનો આ વસિયતને સાંભળો. માં કહે છે આવનો મોહમ્મદ તમે લડતા લડતા અગર ફુરાતના કિનારે પહોંચી જાઓ, ફુરાતના કિનારે પહોંચી જાઓ તો ખબરદાર પાણી ન પીજો, કારણ કે સકીના પ્યાસી હશે. ખબરદાર પાણી ન પીજો કારણ કે અલી અસગર પ્યાસા હશે. આઝાદારા ને સૈયદુલ શાહદા આશુરનો દિવસ આવે છે, એક પછી એક શહીદ થાય છે. ઝૈનબ સવારથી કેટલી વાર મૌલા હુસૈન પાસે જાય છે, કહે છે કે મારા પણ બચ્ચાઓને ઇજાઝત આપો. હુસૈન ઇજાઝત નથી આપતા, બે બાણજને છાતીએ લગાડે છે, ઇજાઝત નથી આપતા. ઝૈનબ છેવટે કહે છે અય ભૈયા અય માં ચાયા, શું તમને નથી ખપતું મારી કુરબાની તમને કબૂલ નથી કરવી? આઝીઝો આ સૈયદ શાહદાને માનવા વાળાઓ બસ આ હતું કે ઝૈનબની ઇજાઝતને કબૂલ કરવામાં આવે છે. મૌલા આવનો મોહમ્મદને રજા આપે છે. અઝાદારાને હુસૈન અબ્બાસ ઉભા થાય છે, અકબર આવે છે, એક ઔનને સવારી ઉપર સવાર કરે છે, એક મોહમ્મદને સવારી ઉપર સવાર કરે છે. નાના બચ્ચાઓ હતા, 11 વર્ષના 10 વર્ષના નાના મામા પહેરાવે છે. અલવિદા ખુદા હાફિઝ. હા અઝાદારો ઝૈનબને પુરસો દઈએ આપણે. ઔનો મોહમ્મદ અરે મક્તલમાં જાય છે, લડે છે, અશકિયાઓને કત્લ કરે છે. અઝાદારો પણ નાના બચ્ચાઓ હતા, અરે પ્યાસા હતા, એકાએક આવાજ આપે છે અરે મામુજા અમારા છેલ્લા સલામ. અઝાદારો તમારા પાસે પણ 10-11 વર્ષના બચ્ચાઓ છે, 10 વર્ષની 11 વર્ષની દીકરીઓ છે, એ લોકો સામે નજર કરો, અલ્લાહ સલામત રાખે. અરે ઝૈનબના 2 ફૂલ જેવા બચ્ચાઓ લડતા જમીને કરબલા પર આવે છે. આવી મામુને સલામ મોકલે છે, છેલ્લા સલામ. અરે અબ્બાસ દોડતા જાય છે, અકબર દોડતા જાય છે, હુસૈન અરે ઝૈનબની નિશાનીઓ પાસે દોડતા જાય છે. બેમાંથી એક ભાઈ તો શહીદ થઈ ગયા હતા, એક ભાઈ હજી જરાક જીવતા હતા, છેલ્લો શ્વાસ હતો. ખબર છે શું કહે છે? અમ્મુ અહીં મારા ખાલા હુસૈન મારી માને કહેજો અમે ફુરાત સુધી પીગા હતા પણ પાણી ના પીધા. માં તમે અમારાથી રાજી થઈ જાઓ. અઝાદારો બંને ભાઈ શહીદ થઈ ગયા. અરે 2 લાશ આવી રહી છે, 2 લાશ ખૈમા તરફ આવી રહી છે.